અમદાવાદના વેજલપુરમાં એક ચેરમેન વિરુદ્ધ ફરિયાદ થઈ છે। અસ્માકમ 2ના ચેરમેન વિરુદ્ધ ફરિયાદ થઈ છે। સોસાયટીના ચેરમેન સેક્રેટરી તરીકે સંદીપ રંગાડિયાએ 2017 થી 2023 સુધી સોસાયટીના બેંક ખાતામાંથી ઉચાપત કરી। સોસાયટીની એફડી ઉપાડીને બનાવટી વાર્ષિક વહીવટી અહેવાલ બનાવી તેમાં એફડી બતાવીને સાચી રકમ તરીકે ઉપયોગ કર્યો। તદુપરાંત ચેક દ્વારા સોસાયટીના ખાતામાંથી પૈસા ઉપાડ્યા, જેના કોઈ બિલ રજૂ ન કરી, તેમજ ફ્લેટ વેચાણની ટ્રાન્સફર ફી, મેન્ટેનન્સના નાણાં તથા પર્સનલ ખાતામાં મેળવીને 50 લાખથી વધુની ઉચાપત કર્યાનો આરોપ લગાવાયો। થી પોતે ચેરમેન સેક્રેટરી તરીકે કાર્યરત હજી પણ ઓફિશિયલી જ છે અને આશરે એમને અમે જે ફરિયાદ નોંધાવી છે એ પ્રમાણે 60 લાખ પ્લસની ઉચાપત છે। એમને પોતાના જે અંગત ખાતામાં કહેવાય એવી રોકડ રકમ, યુપીઆઈ ટ્રાન્સફર્સ તથા ચેકની એન્ટ્રીઝ પણ જે ચેકબુકમાં એમને પોતાના કોઈ અંગત એજન્સીનું નામ લખ્યું, લિફ્ટ રિપેરિંગ ઓર પ્લમ્બર્સ, પણ એમને એમના પોતાના ખાતામાં જમા કરાવી દીધેલ છે। હા, એમાં એવું છે કે જે 2017થી ચેરમેન તરીકે હતા સોસાયટીના, અને એટલે એઝ એ ચેરમેન તરીકે સોસાયટીની જેટલી એફડી હોય, જેટલી આવક થતી હોય, બધું એના અંડરમાં નાણાકીય રહેતું હોય છે અને જે ખર્ચ કરવાના હોય પણ સત્તાધારી એ પોતે કરતા હોય છે। તો એમણે જે રકમ વાપરી હતી એ પોતે સોસાયટીવાળાને ધ્યાન દોરે કે પોતાના અંગત કામ માટે પૈસા ઉપાડી લીધા, અને એ શરૂઆતમાં સોસાયટીએ શંકા નહીં ગઈ, પણ આ મોટી રકમ ઉપાડી અને કામ થતું નહોતું એટલે શંકા જતાં હિસાબ માગ્યો અને એ લોકોએ બેંક એકાઉન્ટ ચેક કર્યું ત્યારે ખબર પડી કે પૈસા તો બેંક એકાઉન્ટમાંથી ઓલરેડી ઉપડી ગયેલા છે। સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। નિકોલ પીઆઈના ત્રાસનો પત્ર વાયરલ થયો છે। પત્રમાં પીએસઆઈ જયંતિ શિયાળનો પત્ર વાયરલ। પીઆઈ જાટ ત્રાસ આપતા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। ત્રાસથી આપઘાતનું મન થતું હોવાનો ઉલ્લેખ કરાયો। પીએસઆઈએ ઉચ્ચ અધિકારીઓને પત્ર લખ્યો। ત્રાસથી કંટાળીને રાજીનામાનો પત્ર લખવામાં આવ્યો છે। નિકોલ પીઆઈના ત્રાસનો આ પત્ર જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। પત્રમાં પીએસઆઈ જયંતિ શિયાળે પોતાની વ્યથા ઠાલવી છે। પીઆઈ જાટ ત્રાસ આપતા હોવાનો આરોપ પણ તેમણે મૂક્યો છે અને સાથે જ તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો છે પત્રમાં કે તેમને હવે આત્મહત્યા કરવાનું મન થતું હોય છે। એટલો ત્રાસ આપવામાં આવી રહ્યો છે કે હવે તેઓ જીવનથી જ કંટાળવા લાગ્યા છે। પીએસઆઈએ ઉચ્ચ અધિકારીઓને આ પત્ર લખ્યો। ત્રાસથી કંટાળીને રાજીનામાનો પણ પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો છે। રાખનારાઓ માટે મહત્વના સમાચાર છે। દાહોદમાં બનેલો એક બનાવ તમામ માટે ચેતવણી રૂપ કિસ્સો બન્યો છે। દાહોદમાં એક વ્યક્તિનો મોબાઈલ અચાનક સળગી ઉઠ્યો। બેગમાં મૂકેલો મોબાઈલ અચાનક સળગ્યો। આગ લાગતા ભરાયેલા યુવકે તાત્કાલિક જ મોબાઈલ બેગમાંથી કાઢી ફેંકી દીધો, જે બાદ આસપાસના લોકોએ પાણી છાંટીને આગ પર કાબુ મેળવ્યો હતો। તો ખરેખર તમામ યુઝર્સ માટે અહીં લાલબત્તી સમાન આ કિસ્સો છે। દાહોદમાં એક યુવકે પોતાની બેગમાં આ મોબાઈલ ફોન મૂક્યો હતો। એકાએક જ તે સળગવા લાગ્યો અને ત્યારબાદ તેણે પોતાની બેગમાંથી એ મોબાઈલ કાઢીને બહાર ફેંકી દીધો। આસપાસના લોકોએ તેની ઉપર પાણી છાંટીને અને એ આગને ઓલવી દીધી। પરંતુ જો આ પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હો તો ખરેખર તમારે સાવચેતી રાખવાની જરૂર છે। તો આ તરફ મોરબીમાં 10ની ચલણી નોટની અછત સર્જાઈ। લોકો 10 રૂપિયાના સિક્કા ન સ્વીકારાતા હોવાથી નોટની અછત સર્જાઈ। વેપારીઓએ રજૂઆત કરતા 10 રૂપિયાની 50 લાખ નોટ બેંકમાં આવી। 10ના સિક્કા સ્વીકારવા તંત્ર બહાર પાડી શકે છે જાહેરનામું। ગુજરાતમાં આગામી 4 દિવસ રહેશે વરસાદી માહોલ। ગુજરાતની 3 બાજુ 4 વરસાદી સિસ્ટમ સક્રિય। ઘણા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી। આજે મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપીમાં વરસાદની આગાહી। દાહોદ, નવસારી, વલસાડ, ડાંગ, દાદરાનગર હવેલીમાં પણ થઈ શકે છે હળવો વરસાદ। 13 મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, પંચમહાલમાં વરસાદની આગાહી કરવામાં આવી। વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, દાહોદ, નવસારી, વલસાડ, ડાંગમાં પણ થઈ શકે છે માવઠું। ગીર સોમનાથ, ભાવનગર, અમરેલીમાં હળવા વરસાદની આગાહી। 14, 15, 16મીએ સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં થઈ શકે છે વરસાદ। 12 થી 15 મે સુધી ઠંડા પવનો ફૂંકાશે। કાળઝાળ ગરમીમાં મળી શકે છે આંશિક રાહત।
દાહોદમાં પવન સાથે વરસ્યો ધોધમાર વરસાદ. એપીએમસીમાં લાખો રૂપિયાનું અનાજ પલળ્યું. ભર ઉનાળે ભારે વરસાદ થતા ચોમાસા જેવો માહોલ જામ્યો. ગુજરાતમાં ચોમાસું વહેલું આવવાની અંબાલાલ પટેલની આગાહી. 16 થી 24 મે આંદામાન નિકોબાર ટાપુ પર બેસી જશે ચોમાસું. 24 મે થી 5 જૂન સુધી રોહિણી નક્ષત્રમાં ગુજરાતમાં થશે વરસાદ. મેના અંતમાં અરબ સાગરમાં ચક્રવાતની આગાહી. 15 થી 20 મે ફરી ગુજરાતમાં ગરમી કાઢશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. મધ્ય ગુજરાતના ભાગોમાં આકરી ગરમી પડશે. કેટલાક ભાગોમાં પારો 44 ડિગ્રીએ પહોંચી જશે. 28 જુલાઈ સુધીમાં થશે વાવણી લાયક વરસાદ. રમણીક વામજાએ બડેલી વાક્ય પરથી કરી વરસાદની આગાહી. મે મહિનાના અંતમાં વાવાઝોડાની પણ શક્યતા. કાળઝાળ ગરમીથી રાહત મેળવવા લોકોએ વોટર પાર્કમાં લગાવ્યા ધુવાકા. ગરમીનો પારો વધતા મહેસાણા વોટર પાર્કમાં ઉમટ્યા લોકો. ધૂમધકતા તાપમાં લોકોએ વોટર પાર્કની અલગ અલગ રાઇડમાં લીધી ઠંડકની મજા. સુરેન્દ્રનગર લીંબડીના રોજાસર ગામે ફૂડ પોઈઝનિંગ. લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ 25 થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર. તમામને સારવાર માટે ખસેડાયા. મહેસાણામાં નકલી જીરું અને વરિયાળીના કારોબારને લઈને એપીએમસી ચેરમેનનું નિવેદન. લેભાગુ તત્વોના કારણે ઊંચા બદનામ થાય છે. આવા તત્વો સામે કડક કાર્યવાહીની કરાઈ માંગ. જમ્મુ કાશ્મીરના પૂંછમાં મંડીમાં ભારે વરસાદ અને કરા પડતા બાગાયતી પાકને નુકસાન. પહાડી વિસ્તારમાં સફરજન, પિકાનૂટ, અખરોટ અને નાશપતી ફળોનો પાક નષ્ટ થયો. ખેડૂતોને રોવાનો વારો આવ્યો. મતદાન બાદ સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી મીડિયા સમક્ષ થયા પ્રગટ. કહ્યું કે કોંગ્રેસે મારી સાથે ગદ્દારી કરી હતી. 2017માં બાદ પરત ખેંચ્યું, જેનો મેં બદલો લીધો. નિલેશ કુંભાણીએ પ્રતાપ દુધાત પર પલટવાર કરતા કહ્યું કે કોઈ બાઈનો લાલ પેદા નથી થયો કે જે મને મારી શકે. હું આજે પણ સુરતમાં આટા મારું છું. હિંમત હોય તો અડી અને દેખાડે. ચૂંટણી બિનહરીફ જીત્યા બાદ રાજકોટ પહોંચ્યા દિલીપ સંઘાણી. કહ્યું કે વાદ વિવાદ નહીં, વિકાસ સિવાય વાત નહીં. ખેડૂતો માટે નક્કર કામગીરી કરવામાં આવે છે. હું કોઈ જૂથવાદમાં પડવાનો નથી. ઇફકોની ચૂંટણી અંગે લેવા પાટીદાર અગ્રણી પરેશ ગજેરાની પ્રતિક્રિયા. કહ્યું કે સામાજિક સંસ્થાના માધ્યમથી રાજનીતિ ન કરવી જોઈએ. આવી દરમિયાનગીરી હોય તો તેમને દૂર કરવા જોઈએ. ઇફકોની ચૂંટણી બાદ રાજકારણ ગરમાયું. રાજકોટમાં સહકારી આગેવાન બાબુ નસીતે ઇફકોમાં ભાજપની હાર ગણાવી. મેન્ડેટને લઈ અને જયેશ રાદડિયા પર કર્યા પ્રહાર. મેન્ડેટને લઈ જયેશ રાદડિયાનો જવાબ. કહ્યું કે આજ દિન સુધી મેન્ડેટની જાણ મને નથી કરાઈ. મેં મેન્ડેટના નિર્ણય પહેલા ફોર્મ ભર્યું હતું. બાબુ નસીદના નિવેદન પર જયેશ રાદડિયાનો પલટવાર. કહ્યું કે હું પણ એક ભાજપનો કાર્યકર્તા જ છું. મેં કોંગ્રેસને મદદ નથી કરી. આ ભાજપની જીત છે. અમરેલીના વિવાદ અંગે રૂપાલાએ બોલવાનું ટાળ્યું. પત્રકારોએ સવાલ કરતા કહ્યું કે બસ હવે રહેવા દો. પ્રેમગઢ ગામને 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવમાં રૂપાલાએ આપી હતી હાજરી. વિજાપુર વિધાનસભાના ઉમેદવાર સીજી ચાવડાને લાગ્યો ભક્તિનો રંગ. મતદાન પૂર્ણ થતા સીજી ચાવડા ભજન કીર્તન કરતા જોવા મળ્યા. પામોલ ગામે ધાર્મિક પ્રસંગમાં હાજરી આપી ભજનનો લાભ લીધો. મતદાન પૂર્ણ થતા જ ભાજપનો આંતરિક વિવાદ સપાટી પર આવ્યો. વડોદરામાં ભાજપના મહિલા કોર્પોરેટર સામે કાર્યકરોએ કર્યો વિરોધ. આજવા રોડ પર બહિષ્કારના પોસ્ટર સાથે કાર્યકરોએ કર્યા દેખાવો. મેઘરજમાં પ્રદેશ ભાજપ નેતા હિમાંશુ પટેલ પર હુમલો થતા સમર્થકોમાં રોષ. હુમલો પૂર્વ યોજિત કાવતરું હોવાનો કાર્યકરોએ લગાવ્યો આક્ષેપ. સમર્થકોએ કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કરી ન્યાયની માંગ. સુરત એરપોર્ટ પર પ્લેનને ધક્કો મારતા એરપોર્ટ કર્મીનો વિડીયો થયો વાયરલ. ટેકનિકલ ખામીના કારણે એમ્બ્યુલન્સ અટવાઈ હતી, અટકાવવામાં આવી હતી. પ્લેન બંધ થતા ક્રૂ મેમ્બરો અને ગ્રાઉન્ડ સ્ટાફના કર્મીઓ કામે લાગ્યા. મોરબીમાં પેલેસ્ટાઇનના ઝંડા સાથે યુવકનો વિડીયો વાયરલ. બાઇકમાં ઝંડા લગાવી ફરતા યુવાનનો વિડીયો સામે આવતા પોલીસે હાથ ધરી બાઇક નંબરની સિરીઝના આધારે